સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે ખુલાસો તપાસ રિપોર્ટમાં સામે આવી મહત્વની માહિતી। ટાંકી બનાવવામાં 50% સિમેન્ટનો ઉપયોગ કરાયો। ટાંકી બનાવવા માટે કપચીનો ઓછો ઉપયોગ કરાયો। કપચી ઓછી અને રેતી પાણીનો વધુ ઉપયોગ કરાયો। ગેરી અને SVNITએ લીધેલા સેમ્પલથી ખુલાસો થયો છે। સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ સુપરત કરાયો। કોન્ક્રીટની મજબૂતી ન હોવાને કારણે આ ઘટના બની। પરીક્ષણમાં દરેક સેમ્પલમાં ઓછી મજબૂતાઈ સામે આવી છે। તો સુરતમાં ટાંકી બનાવવામાં 50% સિમેન્ટનો જ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। તપાસ કરવામાં આવી। તડકેશ્વર ખાતે જે રીતે પાણીની જે ટાંકી છે તે ધરાશય થઈ ગઈ હતી, ત્યારબાદ ખાસ કરીને જે રિપોર્ટ છે તે રિપોર્ટ કાઢવામાં આવ્યો છે। ખાસ કરીને જે કોન્ક્રીટનો જે રિપોર્ટ છે તે હાલ ફેલ થયો છે। આપણી સાથે એક્સપર્ટ જોડાયા છે। જી સર, રિપોર્ટ આવ્યો છે શું? હા, હું SVNITમાં ડૉક્ટર અતુલ કે દેસાઈ પ્રોફેસર છું। છેલ્લા 42 વર્ષથી SVNITમાં સેવા આપું છું અને એમાં જે કોન્ક્રીટની મજબૂતાઈ નથી આવી। અમે કોન્ક્રીટના સેમ્પલ લીધેલા, એ કોન્ક્રીટના સેમ્પલ બધા ફેલ ગયા છે અને સળિયાના સેમ્પલ બરાબર આવેલા છે। સર, કઈ રીતે આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલમાં કેટલું પ્રમાણ મળ્યું છે? પ્રમાણ એવું તો નહીં, એટલે જે ટેન્ડર પ્રમાણે જે અમને બતાવવામાં આવેલું તે પ્રમાણે M30નું કોન્ક્રીટ હોવું જોઈએ। અમે લોકોએ જે સેમ્પલ લીધા તેમાં એની મજબૂતાઈ 8 થી 18 જેવી આવે છે, એટલે જે જોઈએ એના કરતાં ઘણી ઓછી સ્ટ્રેન્થ આવે છે કોન્ક્રીટની। એટલે એના હિસાબે આપણે કહી શકીએ કે કોન્ક્રીટના સેમ્પલ ફેલ ગયા છે। સળિયાના સેમ્પલ પણ લીધેલા, પણ સળિયાના સેમ્પલના રીડિંગ બરાબર આવેલા છે। કઈ રીતના સિમેન્ટ વપરાયું હતું, કેટલા માત્રામાં વપરાયું હતું, કઈ રીતે? એવું કંઈ નથી। મિક્સ ડિઝાઇનનો રિપોર્ટ અમારી પાસે નથી। અમે ખાલી કોન્ક્રીટના એવિડન્સ બેઝ રિપોર્ટ આખો આપ્યો છે આજે કે ભાઈ કોન્ક્રીટની કેટલી મજબૂતાઈ અમે લોકોએ સેમ્પલ જે કાઢેલા, મતલબ બાયોપ્સી જેવું કહેવાય આપણી ટેકનિકલ ભાષામાં, એ કોર્સ જે લીધેલા બાયોપ્સી જેવું, અને એને આપણે SVNIT લેબોરેટરીમાં અમે તોડીને એના રિઝલ્ટ બનાવ્યા તો તે ઘણા ઓછા આવે છે। સર, આ કોન્ક્રીટમાં કયું મટીરિયલ હોય છે? કોન્ક્રીટની અંદર મટીરિયલ તો આપણે રેતી, કપચી, સિમેન્ટ જે વાપરીએ તે જ આવે, પાણી વાપરીએ, અને એનું મિક્સ પ્રપોર્શન જે હોય તે પ્રમાણે તમારી M30ની આવી જોઈએ, 28-30 જેવી। એની જગ્યાએ આમાં 8 થી 18ની વેલ્યુ આવે છે, એટલે ઘણી ઓછી આવે છે। સર, પાણીનું કઈ પ્રમાણ વધુ હતું? એવું એટલે હનીકોમ્બિંગ થોડું હતું, એટલે એવું પણ કહી શકાય। કપચી ઓછી વાપરી, એવું બહુ બધા કારણે જે કોન્ક્રીટની મજબૂતી ઓછી આ માટે બહુ બધા, ક્યોરિંગ બરાબર નહીં કર્યું હોય, સિમેન્ટ ઓછી વપરાઈ હોય, બરાબર વધારે પડતો ફ્લાયર્સનો વપરાશ થયો હોય, બરાબર કપચી આપણે ઓછી વાપરી હોય, એટલે સેન્ડ કન્ટેન્ટ વધી જાય એની અંદર, પાણીનું પ્રમાણ વધારે હોય, ઘણા બધા કારણથી મજબૂતાઈ ઘટી છે। કોમ્પેક્શન નહીં કર્યું હોય, બરાબર માલ બરાબર હોય પણ એને બરાબર ખાંચીએ નહીં આપણે તો પણ કોન્ક્રીટની મજબૂતાઈ ઓછી આવે। માટીના સેમ્પલ પણ લેવાયા છે? માટીના સેમ્પલ લેવાયા છે, પણ એના રિઝલ્ટ આવતા હજુ 10 દિવસ લાગશે। અત્યારે સળિયાના કોન્ક્રીટના રિઝલ્ટ આવી ગયા, અને બીજું ઇન્સ્પેક્શનનું જે તેને આધારે અમે પાર્ટ 1નો રિપોર્ટ આજે રજૂ કરી દીધો છે। સર, જે રીતે રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે, શું લાગે છે આરોપીને સજા કરવામાં કેટલા પુરાવા છે એ ઉપલબ્ધ છે? એટલે એ તો પોલીસનું કામ છે, પણ અમારા રિપોર્ટમાં ઓછી જ મજબૂતાઈ છે કોન્ક્રીટની, એવું કહી શકાય। તો આપણે જે રીતે જોયું તે રીતે જે કોન્ક્રીટનું જે પ્રમાણ હોવું જોઈએ તેના કરતાં ખૂબ જ ઓછું જે પ્રમાણ છે તે કોન્ક્રીટમાં જોવા મળ્યું હતું। હાલ જે માટીનો જે રિપોર્ટ છે તે આવવાનો બાકી છે, પરંતુ જે કોન્ક્રીટનો જે રિપોર્ટ છે તે ફેલ ગયો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।